ગુડ મોર્નિંગ. અવાજ આપણે કલેક્ટર ઓફિસ સુધી પહોંચાડવાનો છે. સાહેબને ખબર પડી જોઈએ કે આજે અહીંયા તમારા ત્યાં અમે લોકો આવ્યા છીએ, તમે આટલી સંખ્યામાં છો. તો વન્સ અગેન વેરી ગુડ મોર્નિંગ. હજી બરાબર ના આવે એ બરાબર કલેક્ટર સાહેબ જ્યાં હોય ત્યાં એમને સંભળાવજો ને ફોન આવે છે કે આ લોકો અહીંયા પહોંચ્યા છે. ગુડ મોર્નિંગ. હવે આપણે બધાને ખબર છે કે અમે લોકો આજે અહીંયા શેના માટે આવ્યા છે, આપણે બધા અહીંયા શેના માટે ભેગા થયા છીએ. ઓકે, સ્ટાર્ટઅપ વિશે કોઈ આછી પકડી આમ ઝાંખી આપી છે કે સ્ટાર્ટઅપ શું હોય છે? રેન્ડમલી સી આપણે આ જે સેશન છે ને એને થોડુંક ઇન્ટરેક્ટિવ બનાવીશું. અમારી પાસે જે નોલેજ છે અમે શેર કરશું. એગ્રી સ્ટાર્ટઅપ શું છે, અમારું ઇન્ક્યુબેશન સેન્ટર શું કામ કરે છે, રાઈટ? પણ એની સાથે અમે તમારી સાથે બી એટલી વાત કરવા માંગીએ છીએ અને એટ ધ એન્ડ ઓફ ધ સેશન વી એક્સપેક્ટ કે તમારા પાસેથી ક્વેરીઝ ક્વેશ્ચન્સ નીકળે તો આપણે થોડુંક ઇન્ટરેક્ટિવ રાખશું. થોડુંક મારા ઇન્ક્યુબેશન સેન્ટર વિશે તમને માહિતી આપું. ઇન્ક્યુબેશન સેન્ટર એટલે જ્યાં સ્ટાર્ટઅપ્સને પ્રમોટ કરવામાં આવે, જ્યાં સ્ટાર્ટઅપ્સને એમની જે પણ જરૂરિયાતો હોય આઇડિયેશન સ્ટેજથી લઈ અને તમારા બિઝનેસ એક્ઝિક્યુશન સુધી તમારું માર્કેટિંગ, સેલ્સ છે, માર્કેટ લિંકેજ છે, પ્રોફિટેબલ વેન્ચર સુધીની જર્ની જે છે એ ઇન્ક્યુબેશન સેન્ટર થકી થઈ શકે. તો અમારું જે ઇન્ક્યુબેશન સેન્ટર છે ઇટ ઇઝ ફંડેડ બાય નાબાર્ડ. નાબાર્ડ એટલે સેન્ટ્રલ ગવર્નમેન્ટ છે, નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ. આપણે બધા લોકો લગભગ નાબાર્ડનું ફૂલ ફોર્મ આવડવું જોઈએ. ઓકે, નાબાર્ડ ફંડેડ SDAU RBIC. હવે આ ઇન્ક્યુબેશન સેન્ટર છે રૂરલ બિઝનેસ ઇન્ક્યુબેશન સેન્ટર છે. સી આજે ઇન્ક્યુબેશન સેન્ટર આખા ગુજરાતમાં એટલા બધા છે કે ભારત વર્ષમાં એટલા બધા છે કે તમે ટેકનોલોજી બેઝ ઉપર કામ કરતા છો તમને ઇન્ક્યુબેટ થવા માટે ઇઝીલી કોઈ પણ ઇન્ક્યુબેશન સેન્ટર મળી શકશે. પણ જ્યારે તમારો આઈડિયા કોઈ એગ્રીકલ્ચર બેઝ છે, કે રૂરલ ફિટર્નિટી માટે છે, કે ગ્રામીણ ક્ષેત્ર કે કૃષિ સંલગ્ન કોઈ તમારો વ્યવસાય કરવો છે, એના માટે આખા વેસ્ટર્ન ઇન્ડિયામાં કોઈ પણ એક ઇન્ક્યુબેશન સેન્ટર નથી. પણ અમારું ઇન્ક્યુબેશન સેન્ટર આખા પશ્ચિમ ભારતનું પહેલું ઇન્ક્યુબેશન સેન્ટર છે જે એગ્રી અને રૂરલ સ્ટાર્ટઅપ્સને પ્રમોટ કરે છે. અને આ ઇન્ક્યુબેશન સેન્ટર ક્યાં છે? દાંતીવાડા એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં. ગુજરાતમાં 4 કૃષિ યુનિવર્સિટી છે. એમાંની જે મધર એગ્રીકલ્ચર યુનિવર્સિટી કરી સત્તા કૃષિનગર, દાંતીવાડા એગ્રીકલ્ચર યુનિવર્સિટી, ત્યાં આ ઇન્ક્યુબેશન સેન્ટરની સ્થાપના થઈ છે. હવે એ ઇન્ક્યુબેશન સેન્ટરમાં હું એઝ અ CEO કામ કરું છું. જતીન મારી સાથે ટીમમાં છે. જતીન સિનિયર મેનેજર માર્કેટિંગનું કામ કરે છે અને એક બીજા ફેકલ્ટી છે. એમ અમે ટોટલ 4 જણા છીએ. સ્ટાર્ટઅપની જ્યારે વાત કરીએ તો સ્ટાર્ટઅપ જરૂરી નથી કે કંઈક સ્પેસ સાયન્સ હોવું જોઈએ. સ્ટાર્ટઅપ કે આઇડિયેશનના જે અલગ અલગ ફેઝિસ છે એ ક્યાંથી ઉત્પન્ન થાય? તમે આજે દેખો કે જે પણ પ્રોબ્લેમ્સ છે, આપણે રૂટીન લાઈફમાં સવારથી ઉઠીએ રાત્રે સૂઈએ ત્યાં સુધી ઘણા બધા પ્રોબ્લેમ ફેસ કરતા હોઈએ છીએ. આજે રૂટીન લાઈફમાં આપણે ઘણી બધી વસ્તુનું યુટિલાઇઝેશન કરીએ છીએ પણ એ આપણને એટલું કન્સિડરેશન નથી આવતું. જ્યારે એક વખત એ પ્રોબ્લેમ હતો. ફોર ઇન્સ્ટન્સ તમારું આ પ્રોજેક્ટર છે, પ્રોજેક્ટર આજથી 20 વર્ષ પહેલા પ્રોજેક્ટરની ઇજાદ જ્યારે નથી થઈ ત્યારે લોકોને સમૂહમાં એક જ વસ્તુ સમજાવી એ અહીંયાથી ફેકલ્ટી બોલે તમારા મગજમાં તમારે 3D પ્રિન્ટ એની મગજમાં તમારે લાવવી પડે કે આવી વાત સાહેબ કરે છે, આવું સમજાવવા માંગે છે. હવે તમે વસ્તુ લાઈવ દેખી શકો છો. આજે આ વસ્તુ ઇઝીલી એક્સેસિબલ છે. આઈડિયાઝને તમારા નલિફાઈ કરો, આઈડિયાઝ તમે એવા પ્રોબ્લેમ સોલ્વિંગ માટેના તમે ક્રિએટ કરો. તમને 1-2 એક્ઝામ્પલ આપીશ સ્ટાર્ટઅપ માટેના કે સ્ટાર્ટઅપ બહુ બેઝિક વસ્તુ થઈ શકે. હમણાં મને મહિના 15 દિવસ પહેલા જે આપણે 3 Idiots મૂવી બધાએ જોયું છે? ઓકે, 3 Idiots મૂવીમાં જે રેન્ચો છે, નોટ ધેટ ફુનસુમ વાગડું એ નહીં, એના સિવાય બીજા એક જે રિસર્ચર છે જે લાઈક એને સાયન્ટિસ્ટ ટાઈપ ઓફ માણસ કહેવાય છે, એમને જે રિસર્ચ અલગ અલગ કર્યા છે એમાંનું એક બહુ બેઝિક વસ્તુ છે પણ એની તમને જે કન્ક્લુઝનમાં વાત કરીશ કે એમાંથી પૈસો કેટલો પેદા થઈ શકે છે. બહુ સામાન્ય વસ્તુ છે. જેમ અગરબત્તીની વાત કરીએ તો અગરબત્તી જ્યારે તમે ચોમાસામાં અગરબત્તી આપણે પ્રગટાઈએ તો ઇશ્યુ આવે છે કે ભાઈ પેલી માચીસ ભેજવાળી થઈ ગઈ તો જલ્દી સળગે નહીં માચીસ. અગરબત્તી તમારી પેલી બરાબર સળગવા માટે તમને પ્રોબ્લેમ થયા છે. એ માણસે જે અગરબત્તીના ટોપ ઉપર માચીસનું જે આગળ કેમિકલ આવે છે એ લગાવી દીધું છે. એટલે તમે ડાયરેક્ટ અગરબત્તી માચીસના જેમ રગડી અને તમે સ્પાર્ક કરી તમે અગરબત્તી તરીકે યુઝ કરી શકો છો. આ વસ્તુ બહુ સામાન્ય છે, બહુ કોમન છે. એમાં કઈ સ્પેસ સાયન્સ કે કઈ અલગ એમને નથી લગાવી. પણ આ વસ્તુ એ વ્યક્તિએ પેટન્ટ કરાવી. પેટન્ટ સમજો બધા? IPR, રાઈટ? अब पेटेंट कराई એટલે પેટન્ટ કર્યા પછી એ માણસે એક ઇન્ડિયાની એકદમ પ્રીમિયર કંપનીને એ વસ્તુ વેચી. કેટલામાં?
₹20 લાખ. હવે આ નાનું સામાન્ય સોલ્યુશન લાવે વ્યક્તિ પેટન્ટ કરીને ₹20 લાખ એ કમાઈ શકે છે. એવી એમની પાસે ઘણી બધી પેટન્ટ છે, રાઈટ? હવે આપણે વાત કરીએ એગ્રીકલ્ચરની. કદાચ બધા જ કૃષિ પરિવારમાંથી આવીએ છીએ આપણે. બધાના ઘેર ખેતી નાની મોટી બધાના ઘેર હશે, મારા તમારા ત્યાં, રાઈટ? ભારત ક્યાં વસે છે? મહાત્મા ગાંધીએ કીધેલું છે, ભારત ક્યાં વસે છે? ગામડામાં વસે છે, રાઈટ? એ સ્ટેટમેન્ટ વર્ષો પહેલા પણ એ હતું, આજે પણ એ જ છે. અને કોરોનામાં તો એ વસ્તુ સિદ્ધ થઈ ગઈ. જે સિટીમાં રહેતા બધા ક્યાં આવ્યા હતા? પાછા ગામડામાં આવ્યા હતા. હવે ગામડામાં જે લોકો સિટીના રહીને પછી આવ્યા છે અને એના પછી જે રિવર્સ માઇગ્રેશન થયું છે, એ રિવર્સ માઇગ્રેશનને એડ્રેસ કરવું બહુ ચેલેન્જિંગ હતું. આજે ગામડા અને કૃષિની જે તાકાત છે એ આપણે બધાએ સમજવી પડશે. આજે 21મી સદીમાં પણ જો આપણે એગ્રીકલ્ચર જ જો આગળ આપણને ઇકોનોમી લીડ કરે છે તો એ વસ્તુ સત્ય છે, રાઈટ? હ્યુમન સિવિલાઇઝેશન કહેવાય કે ભાઈ માણસ સિવિલાઇઝ થયો. સિવિલાઇઝેશન વર્ડ ક્યાંથી આવ્યો? સિવિલાઇઝેશન એટલે શું હોય કે ભાઈ માણસ ઘરમાં રહે, ખાય પીએ, એનું રોટલી એક જગ્યાએ બનાવે, એક જગ્યાએ સ્થાયી થાય. હ્યુમન સિવિલાઇઝેશનનો વર્ડ ક્યાંથી આવ્યો? તો એ આપણને એગ્રીકલ્ચર આપ્યું છે. એના પહેલા આપણે ભણતર શું આવતું? જે આપણા એન્સેસ્ટર્સ શું કહેવાતા? હન્ટર્સ એન્ડ ગેધરર્સ કહેવાતા, રાઈટ? એને સિવિલાઇઝ કોણે કર્યા? ખેતીએ કર્યા. આજે ખેતીમાં ભવિષ્ય ઉજ્જવળ છે. ઘણા બધા એવા સ્ટાર્ટઅપ્સ અમારી સાથે જોડાયેલા છે કે જે એગ્રીકલ્ચરમાં ફિનોમિનલ કામ કરે, કલ્પના બહારની કામ કરે છે. ગઈકાલે અમારા ત્યાં એક સ્ટાર્ટઅપ અમારા સુરત બેઝ થઈ આવ્યા હતા. એ ભાઈ એક્સપોર્ટ કરે છે. એક્સપોર્ટ શું કરે છે? ઘણી બધી કમોડિટી વેલ્યુ એડેડ પ્રોડક્ટ્સ બનાવે છે. કડવો લીમડો દાંતણ કેટલા લોકો કરો છો? દાંતણ, લીમડાનું દાંતણ, બરાબર? જૂજ લોકો છીએ, દાંતણ કરીએ છીએ. બાકી આપણને બધા ખબર છે દાંતણની અહેમિયત શું, દાંતણ આપણે કરવું જોઈએ કે નહીં, રાઈટ? આ માણસ યુરોપના અંદર કડવા લીમડાના પત્તાના પાનનો પાવડર વેચે છે. કેટલા યુરોમાં? 23 યુરોમાં 500 ગ્રામ. યુરોની કિંમત કેટલી છે અત્યારે? ખબર છે કોઈ? યુરો 1 euro is equals to, ઓકે, એ તમારું હોમવર્ક રહ્યું, ચેક કરી લેજો. હવે તમે કલ્પના કરો કે આવું માર્કેટ છે. ઇન્ડિયાની વાત કરીએ તો સ્ટેટિસ્ટિક્સ તમને આપું કે આપણી પાસે દુનિયાનું 10th લાર્જેસ્ટ એરેબલ લેન્ડ છે. આપણે ઘણી બધી કમ્યુનિટીમાં આપણે નંબર 1 છીએ. ગુજરાત જે ભારત વર્ષની વાત કરીએ તો જે આપણે એરિયા વાઇઝ કરીએ તો 5.97 ઓલમોસ્ટ 6% ઇન્ડિયાનું લેન્ડ વાઇઝ ગુજરાત છે. પછી જો આપણે વાત કરીએ કે ઇન્ડિયાનું ગુજરાતનું પોપ્યુલેશન ઇન્ડિયામાં કેટલું છે, કેટલું કોન્ટ્રીબ્યુટ કરે છે? ખાલી 6%, રાઈટ? આપણી પાસે ગુજરાતમાં 54 લાખ ખેડૂતો છે કમ્પેર ટુ 12 કરોડ ફાર્મર્સ ઇન ઇન્ડિયા. આપણી પાસે ઘણી બધી એવી કમોડિટીઝ છે કે ઇન્ડિયામાં આપણે ધારો કે ગ્રાઉન્ડનટની વાત કરીએ, મગફળી, આ મગફળી જ્યારે વાવીએ છીએ એટલું બધું ઉત્પાદન આવે, કેવું આવ્યું છે? જબરદસ્ત, મબલક, બરાબર? 47% ઓફ ઇન્ડિયાઝ groundnut comes from Gujarat. 47%. 24% of cotton ક્યાંથી આવે છે? ગુજરાતમાંથી આવે છે. મિલ્ક પ્રોડ્યુસિંગ સ્ટેટ ખરું આપણું, રાઈટ? બનાસકાંઠા સ્ટેટમાં આપણે ગણી શકાય તો શું ગણાય? દૂધ. એશિયાની મોટી મોટી ડેરી ક્યાં? બનાસકાંઠામાં. હવે આપણે બનાસકાંઠાની બીજી વાત કરીએ તો હાઈએસ્ટ માઇક્રો ઇરિગેશન સિસ્ટમ, ડ્રીપ અને સ્પ્રિંકલર, એને એડપ્ટેબિલિટી ક્યાં છે આખા ભારતમાં? બનાસકાંઠામાં છે, રાઈટ? આપણી પાસે ઘણી બધી સ્ટ્રેન્થ છે જે આપણે એને મટીરિયલાઇઝ કરીને સારા સ્ટાર્ટઅપ તરીકે લઈ જવાની છે. સ્ટાર્ટઅપના એક બે એક્ઝામ્પલ્સ હું આપું છું, પછી જતીન તમને ડિટેલમાં વાત કરશે. તમારે સ્ટાર્ટઅપની જર્ની તમારે કરવી હોય તો અમે એઝ અ નોડલ ઇન્સ્ટિટ્યૂટ રેકગ્નાઇઝ થઈએ ગુજરાત સ્ટાર્ટઅપમાંથી. તમારી પાસે ખાલી આઈડિયા હશે ને કે મારો વિચાર છે કે સાહેબ મારે આ વસ્તુ કરવી છે. જેમ એક્ઝામ્પલ આપું, મારી પાસે સાંચોરનું એક સ્ટાર્ટઅપ છે. સાંચોર ખબર છે બધાને? રાજસ્થાન નજીક છે આપણી બોર્ડર, રાઈટ? રાજસ્થાનનું ગામ. સાંચોરથી એક માણસ છે એ પ્લાન્ટ બેઝડ મીટ બનાવે છે. જે લોકો નોનવેજ ખાય છે, રાઈટ? એ લોકોને ઈચ્છા અપેક્ષા એમ છે કે એ લોકો નોનવેજ છોડી અને વેજીટેરિયન ઉપર વળે, કારણ કે હવે રોગ બધા ઘણા બધા થાય, કારણ કે એનિમલમાંથી ઘણા બધા રોગ આપણને ટ્રાન્સફર થતા હોય છે. તો લોકો પ્લાન્ટ બેઝ મીટ તમે ખાતા હો, સોયાબીન, પણ જે લોકો એક્ચ્યુઅલી જે પ્લાન્ટ ચિકન કે નોનવેજ ખાતા હોય એક્ઝેક્ટ એના ટેસ્ટ એને મળી શકતો હોય છે. તો આવું સ્ટાર્ટઅપ છે. હવે આ વ્યક્તિને ખાલી એના મગજમાં આઈડિયા હતો કે મારે આવું કંઈક કરવું છે. અમે અમારી પાસે જે ફૂડ સાયન્ટિસ્ટ છે એને કનેક્ટ કરી આપ્યો છે અને ફૂડ સાયન્ટિસ્ટ એને આખી માર્ગદર્શન આપી અને એનું પ્રોડક્ટ બનાવવા માટેનો અમે ફાઇનલ સ્ટેજ ઉપર પહોંચ્યા છીએ.
આવી રીતે તમારી પાસે ફક્ત ખાલી આઈડિયા હશે ને કે મારે આ વસ્તુ કરવી છે, લેટ ઇટ બી એની આઈડિયા. સી વી આર નોટ કન્ફાઇન્ડ ટુ જસ્ટ એગ્રીકલ્ચર એન્ડ રૂરલ સ્ટાર્ટઅપ્સ ઓનલી. અમારી પાસે કદાચ એવા કોઈ એક્સ્ટ્રાઓર્ડિનરી સ્ટાર્ટઅપ્સ આવશે વિચ કેન બી હેલ્પફુલ ફોર ધ રૂરલ ફિટર્નિટી. જેમ દીકરીઓ છે કે વુમન એન્ટરપ્રિન્યોર્સ છે, તો એ લોકો પાસે માટે અમારી પાસે ફંડિંગ 40 લાખ રૂપિયાનું છે. દીકરીઓ બેઠી છે અહીંયા, તમને કદાચ જો સ્ટાર્ટઅપ કોઈ મગજમાં બેસતું હોય તો તમને અમે 40 લાખ રૂપિયા એક દીકરીને આપશું પર સ્ટાર્ટઅપ, 40 લાખ રૂપીસ. અને દીકરાઓ જો તો એક સ્ટાર્ટઅપ માટે 30 લાખ રૂપિયા. ઓકે ઓકે, હવે એના અંદર ચલો વાંધો નહીં, તમને જો આઈડિયા લાવશો ને તો 30 ને 40 હું ગમે તેમ અપાઈશ. આઈડિયા આપો. ફેર? ઓકે, હવે બેલેન્સ. ઓકે, પહેલો પ્રશ્ન સ્ટાર્ટઅપ કરવો હોય તો શરૂઆતમાં આપણને ફાઇનાન્સના ઇશ્યુઝ હોય કે ભાઈ મારે પૈસા ક્યાંથી લાવવા. તો પૈસા માટે અમે બેઠા છીએ, તમને ફંડિંગ અમે અપાઈશું. અને આ ફંડિંગ છે સીડ ફંડિંગ છે. સીડ ફંડિંગ સમજો? સીડ ફંડિંગ સમજો ને તમે લોકો? યસ ઓર નો? ઓકે, સીડ ફંડિંગ એટલે તમને ફંડ 40 લાખ ને 30 લાખ રૂપિયા આપે છે ને, એ તમારે અમને પાછા નથી આપવાના. I can see so much smiling faces, right? 30 લાખ ને 40 લાખ ફંડ મળે અને પાછા ના આપવાનું તો મજા આવી જાય, કામ થઈ ગયું. આપણે તો 5 સ્ટાર્ટઅપ આવી ગયો, બોલો સાહેબ. ઓકે, પણ આ વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ રાખે, માઇન્ડે રાખે છે કે તમને 30 લાખ કે 40 લાખ સરકાર ક્યારે આપશે કે તમારા સ્ટાર્ટઅપ પર એટલું દમ છે, એટલું આઈડિયા આગળ જઈ શકવાની શક્યતાઓ છે, તમારા આઈડિયામાંથી એટલું રેવન્યુ જનરેટ થઈ શકશે, તમારા આઈડિયામાંથી એટલા લોકોને એમ્પ્લોયમેન્ટ જનરેટ થશે, તમારા આઈડિયાથી એટલા ઇકોનોમીને થશે બેનિફિટ, તમારા આઈડિયામાં કદાચ પોટેન્શિયલ છે કે આઈપીઆર ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી રાઇટ્સ એ થઈ શકે. કેમ? આજે ઇન્ડિયા હજી ડેવલપિંગ કન્ટ્રી છે. આપણે હવે જે 9 લાખ શાક મળ્યું છે, 50 ટ્રિલિયનની ઇકોનોમી તરફ આપણે જઈ રહ્યા છીએ. હવે 50 ટ્રિલિયન ઇકોનોમી પર લઈ જવા માટે ખાલી બિઝનેસીસ કરવા, ખાલી પૈસો કરવો એ ઇકોનોમીને બૂસ્ટ અપ નહીં કરે. આપણી પાસે ભારતમાં ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી રાઇટ્સનો ઉમેરો કરવો પડશે. અમે હમણાં 2 મહિના પહેલા એક પેટન્ટ, ઇન્ટરનેશનલ પેટન્ટ લીધી, રાઈટ? એટલે આપણે જેટલી મહેનત આઈપીઆર માટે કરશું, જેટલા સારા સ્ટાર્ટઅપ આપણે લઈશું, એમાં પોટેન્શિયલિટી હશે આઈપીઆર ની, તો આઈપીઆર માટે અમે તમને સેક્રેટરી ગ્રાન્ટ આપીશું. એટલે પૈસો છે, પણ તમારા આઈડિયા તમને જોઈશે, રાઈટ? એવા ઘણા બધા એક્ઝામ્પલ્સ છે કે મશરૂમની ખેતીની વાત કરીએ. મશરૂમની ખેતી આપણે સમજીએ તો મશરૂમની ખેતી મોંઘી સસ્તી? મોંઘી. ઓકે, એક સ્ટાર્ટઅપ છે. જો હું સમજુ છું કે મશરૂમનું ક્લાઇમેટિક કન્ડિશન માટે તમારે એને ઠંડુ વાતાવરણ રાખવું પડે. હવે ઇટ ઇઝ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ ટુ કલ્ટિવેટ મશરૂમ ઇન એપ્રિલ મે. એપ્રિલ મે માં મશરૂમ કલ્ટિવેટ કરવું ઇટ્સ નોટ ધેટ ઈઝી, રાઈટ? ટફ છે. ઇલેક્ટ્રિસિટી આ તે તમારો ખર્ચો પૂછાય. એક દીકરી છે, એને સ્ટાર્ટઅપ આવ્યું એનું મશરૂમ કલ્ટિવેશન. તમારા ઘરે એની કીટ આપે છે, 400 રૂપિયાની કીટ આવે છે. મારી પાસે ફોટો અસલાવેલ છે. 400 રૂપિયાની કીટ આવે છે, આટલી નાની કીટ. ઘરે પાણીયારે એ કીટ મૂકી દેવાની, સવાર સાંજ 2 વખત ભેજ આપવાનો. 7મા દિવસે મશરૂમ તમારી હાર્વેસ્ટિંગ માટે રેડી થઈ જાય. 7મા દિવસે મશરૂમ હાર્વેસ્ટિંગ માટે રેડી થઈ જાય. ઇટ્સ ઈઝી. અને સી ધ બ્યુટી ઓફ ધીસ મોડલ ઇઝ કે તમે હાર્વેસ્ટિંગ કરીને તમારે પોસ્ટ હાર્વેસ્ટિંગ લોસની તમારે ચિંતા કરવાની જરૂર નથી. ચિંતા કોણ કરશે? કસ્ટમર, રાઈટ? ઓકે, આજે લોકો પૈસો ખર્ચે છે તો એક્સપિરિયન્સ માટે ખર્ચે છે. એગ્રી? ઓકે, એક બે એક્ઝામ્પલ આપું કે લેટ્સ સે ગર્લ્સ, તમે યુ બાય યોર બ્યુટી પ્રોડક્ટ્સ, ધીસ લિપસ્ટિક્સ એન્ડ લાઈક વોટએવર ઇટ ઇઝ, your real purchase is beauty. Okay, if I buy air ticket or a holiday package for my family, my real purchase is family time, right? એટલે લોકો પૈસા શેના માટે સ્પેન્ડ કરે છે? એક્સપિરિયન્સ માટે. કસ્ટમરને આ મોડલમાં એક્સપિરિયન્સ મળ્યો? યસ. તમે મશરૂમ જાતે કલ્ટિવેટ કરી શકો. આજે મેટ્રો સિટીઝમાં તમે જોશો તો લોકોને છે કે ભાઈ મારે કિચન ગાર્ડનિંગ કરવું છે, મારે વર્ટિકલ ગાર્ડનિંગ કરવું છે, ઓલ ધેટ કાઇન્ડ ઓફ થિંગ્સ. બટ જ્યારે તમે આવા મોડલ્સથી લોકોને એડિબલ વસ્તુ આપશો, જે ખાઈ શકશે, જે હાર્વેસ્ટિંગ કરશે, જે ખાઈ શકશે, ઘરે દીકરો દીકરી છે કે બતાવી શકશે કે બેટા આવી તો ઉગે છે. ધીસ ઇઝ ધ એક્સપિરિયન્સ ધેટ કસ્ટમર્સ આર લુકિંગ ફોરવર્ડ ફોર. હું 2018માં ઇઝરાયલ ગયો હતો. ઇઝરાયલના અંદર તેલ અવીવ કરીને એનું કેપિટલ છે. અત્યારે ઇઝરાયલ બહુ ન્યૂઝમાં બધાએ જોયું હશે, રાઈટ?
Tel Aviv, Israel is known for military and agriculture. Agree? બે વસ્તુ માટે ઇઝરાયલ ફેમસ છે. ઇઝરાયલ અને તેલ અવીવ એટલે one of the most costliest country in the world. ત્યાં જે મેટ્રો સિટી તેલ અવીવના અંદર એક મોટા પતરાવાળું શેડ મેઇન સિટીના અંદર મેઇન જે એક્સપેન્સિવ રોડ ત્યાં એટલે આઉટ ઓફ ધ ક્યુરિયોસિટી મોટા બિલ્ડિંગ 25-50 માળના બિલ્ડિંગ હાઈફાઈ બિલ્ડિંગ એના સામે પતરાનો એક મોટો શેડ એ ત્યાં શું કરે છે એટલે મને આઉટ ઓફ માય ક્યુરિયોસિટી આઈ એન્ટર ટુ ધેટ થિંગ એ આખું શેડ હતું પતરાનું સિટી સેન્ટર એ એક વર્ટિકલ ફાર્મ હતું સિટીના અંદર. કલ્પના કરી શકો અમદાવાદ જેવી સિટી કે બોમ્બે જેવી સિટીના અંદર જે સારામાં સારો સીજી રોડ જેવી સારો પોશ એરિયા છે ત્યાં હવે પતરાનો શેડ બનાવ્યો ત્યાં વર્ટિકલ ગાર્ડન છે. આજે લોકો 30 મિનિટમાં પિઝા મંગાવીને ખાય છે હોશે કે 30 મિનિટમાં પિઝા આવી જાય છે. આ લોકો 30 મિનિટના અંદર 22 મિનિટના અંદર ફ્રેશ હાર્વેસ્ટ લીફી વેજીટેબલ્સ ઓર્ડર કરે છે. એ લોકોની એપ્લિકેશન હતી મોબાઈલમાં તમે ઓર્ડર કરો કે ભાઈ મને બ્રોકોલી લેટ્યુસ અને કેલ 500 ગ્રામ પેકેજ જોઈએ છે તો એ હાર્વેસ્ટ થશે એના પર બારકોડ લાગશે હાર્વેસ્ટ થશે તમારા ઘરે ડિલિવરી થશે. સી ધ બ્યુટી. આજે આપણે ગામડામાં રહીને આટલું ફ્રેશ નહીં ખાતા હોય જેટલા લોકો સિટીમાં રહીને ફ્રેશ ખાય છે. રાઈટ? ધીસ ઇઝ ધ પોટેન્શિયલિટી. ધીસ ઇઝ ધ કાઇન્ડ ઓફ સ્ટાર્ટઅપ્સ વિચ ઇન્ડિયા વોન્ટ્સ. આપણી પાસે ઘણા ડોક્ટર્સ થઈ ગયા ઘણા એન્જિનિયર્સ થઈ ગયા છે. હવે આપણે શેની જરૂર છે? સારા એગ્રી બિઝનેસની જરૂર છે. એટલે જો ઇન્ડિયન ઇકોનોમીને આપણે હજી આગળ લઈ જવી છે તો તમે બધા દીકરા દીકરીઓ છો જે ઇન્ડિયાને આપણે આગળ અલગ દિશામાં લઈ જઈ શકશું. ખેતીના સાથે આપણે જોડાયેલા છીએ. જો આપણે ખેતીમાં કોઈ સારું સ્ટાર્ટઅપ નહીં લઈએ કે નહીં વિચારીએ ઇવન તો જે મોટી સિટીમાં જે લોકો એગ્રીકલ્ચર વિશે ભણતા જ નથી કે જેમની 3-4 પેઢીથી કોઈ ખેતીમાં સંકળાયેલું નથી એ લોકોને વિચાર આવું બહુ અઘરી વસ્તુ છે. માનો છો? એટલે બધાને વિનંતી છે કે આજે આખું સેશન પતે ને પછી મનોમંથન કરજો. ગ્રુપ્સમાં બી તમે ડિસ્કસ કરી શકો. તમારી પાસે કોઈ પણ આઈડિયા હોય જો કોઈ આઈડિયા સારો ખરાબ નથી હોતો. આઈડિયા તમે ખાલી અમને આપજો અમે ઇવેલ્યુએટ કરશું. રાઈટ? તમારો આઈડિયા કદાચ એમ લાગશે કે એક્ઝિક્યુટ નથી થઈ શકતો તો વી વિલ સપોર્ટ યુ ટુ એક્ઝિક્યુટ ઇટ અકોર્ડિંગલી. તમને જ્યાં રિક્વાયરમેન્ટ્સ છે કે ભાઈ તમને મેન્ટરશિપની જરૂર છે. હવે એક જ વ્યક્તિ છે એની પાસે બધી વસ્તુની એક્સપર્ટાઇઝ હોવી જરૂરી નથી. ઇટ્સ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ. રાઈટ? તમને જે તમારી ઉણપ છે ને એ અમે પૂરી કરી આપશું. તમને મેન્ટરશિપની જરૂર છે કે મારે કંપની કોમ્પ્લાયન્સીસ કરવા છે કે ભાઈ મારે લિમિટેડ લાયબિલિટીમાં જવું છે કે પ્રાઇવેટ લિમિટેડ કરવી છે કે પાર્ટનરશિપ કરવી છે તો એ અમે તમને સીએ થી કનેક્ટ કરી આપશું વિધાઉટ એની ચાર્જ. તમને કોઈ તમારો ખર્ચો નહીં લાગે. ખર્ચો બધો અમારો પણ તમારા આઈડિયા તમને જોઈએ છે. સી બનાસકાંઠાના અંદર બનાસકાંઠા તમને ખબર હોય તો આખા ગુજરાતના અંદર એરિયા વાઇઝ બનાસકાંઠા મોટો જિલ્લો છે. એરિયા વાઇઝ બધાથી મોટો જિલ્લો છે બનાસકાંઠા. રાઈટ? ગુજરાતના અંદર પણ ગુજરાતમાં ખાલી ડબલ ફિગરના સ્ટાર્ટઅપ્સ જ બનાસકાંઠામાંથી છે. એ આપણા માટે બહુ વિચારવાની વાત છે કે આપણે સ્ટાર્ટઅપ્સ વધારી કેવી રીતે શકીએ. ભવિષ્ય સ્ટાર્ટઅપ્સ છે અને એમાં પણ જો એગ્રીકલ્ચરના સ્ટાર્ટઅપ કરશું તો નવી જનરેશન તમે લોકો જે છો ને ખેતીમાં સંકળાશો અને અત્યારે ભારતને જરૂર તમારી છે. 1000 વર્ષે એવા વર્ષો આવે છે કે જ્યારે આખું દેશ છે ને યુવા દેશ હોય છે. આવી વસ્તુ થઈ હતી જાપાનમાં. અત્યારે એનું ઓપોઝિટ થઈ ગયું છે. જાપાનના અંદર લગભગ બધા વિશ્વના બધાથી ઘરડા જે લોકો હોય એની સંખ્યા વધી ક્યાં ગઈ છે? જાપાનમાં. અને ઇન્ડિયામાં અત્યારે શું થયું છે? ઇન્ડિયાનું યુવાધન જે છે જે એની ડેફિનેશન છે હાઈએસ્ટ યુથ ક્યાં છે આખા વર્લ્ડમાં તો ભારત પાસે છે. એટલે તમે જુઓ કે આપણા ગવર્નમેન્ટના અંદર ઘણા બધા એવા પ્રપોઝલ આવ્યા છે. મોદી સાહેબ એટલા બધા અલગ આઈડિયાઝ લાવે છે. ખેલો ઇન્ડિયા કે આપણા ઘણા બધા આવે છે. એટલે આખું જે યુથ છે એ તમારું જાય છે સ્ટાર્ટઅપમાં જાય છે સ્પોર્ટ્સમાં જાય છે. એટલે ક્યાંક આપણા મેડલ્સ વધારે આવતા થઈ ગયા છે આપણે મેડલ્સ વધારે આવતા થઈ ગયા છે સ્પોર્ટ્સમાં. રાઈટ? તમને લોકોને સારી દિશા આપવા માટે અમે આવ્યા છીએ. તમારા સ્ટાર્ટઅપ્સની અમને જરૂર છે દેશને બી જરૂર છે. સારા સ્ટાર્ટઅપ્સ આઈડિયાઝ તમે લાવો. તમને આના રિલેટેડ કંઈ પણ પ્રોબ્લેમ હોય કંઈ પણ સમજ ના પડતી હોય સ્ટાર્ટઅપની ડેફિનેશન સ્ટાર્ટઅપ શું હોય ડીપીઆઈ રજિસ્ટ્રેશન શું હોય એ બધું જલ્દી બી તમને સમજાવશે. પણ બધાને રિક્વેસ્ટ છે કે સારા સ્ટાર્ટઅપ્સ આઈડિયા તમે અહીંયા સબમિટ કરજો. રાઈટ? With this, I just put my words again, thank you to the entire team of this institution. कि हमने लोगों ने यहाँ बुलाया, हमने invite करे for this wonderful session.
આઈ વિશ યુ ઓલ ધ વેરી બેસ્ટ એન્ડ આઈ લુક ફોરવર્ડ કે તમે લોકો સારા સ્ટાર્ટઅપ સબમિટ કરો. થેન્ક યુ.